जय संविधान जय भारत। हूँ छुं आपनो साथी भानुभाई चौहान, सामाजिक कार्यकर। मित्रों, मारे बात करवी छे। ए बात शुरू करूं पहला एना पहला हूँ आपने एक विडियो बतावुं छुं। आप विडियो जोवो बरोबर थी। जो कि आपने वीडियो जोयो, वीडियो में जोयु कि आ कोई सौराष्ट्र एक गाम से जे लोकसभा उम्मीदवार मनसुखभाई मांडविया मत विस्तार है। एमानु कोई देवळकी गाम से। देवळकी गाम नी अंदर मनसुखभाई मांडविया अने एमनी टीम ना माध्यमथी एक शपथ लेवડાવી રહ્યા છે કે શપથમાં એવું કહે છે કે આ લોકશાહીના પર્વની અંદર અમે અશોક મતદાન કરશું અને કરાવીશું। મને ખૂબ આ બાબતથી આ વાત ખૂબ ગમી, કારણ કે આ મત માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ખૂબ સંઘર્ષો કર્યા, ત્યારે તમને મત આપવાના અધિકારો મળેલા છે। અન્યથા તો હું કહી શકું કે મનુસ્મૃતિની વર્ણ વ્યવસ્થાના હિસાબથી આ દેશનો શૂદ્ર અને અતિશૂદ્ર સમાજને મત આપવાના, સંપત્તિ રાખવાના, જ્ઞાન પ્રાપ્ત કરવાના કે શિક્ષણ લેવાના કોઈ અધિકાર ન હતા। હું તો ત્યાં સુધી કહી શકું કે હમણાં જે ક્ષત્રિય આંદોલન ચાલે છે એમાં કોઈ ભાઈ છે ક્ષત્રિયના, એમણે એવી પણ વાત એમનું સ્ટેટમેન્ટ હતું, સ્ટેટમેન્ટમાં છે મેં સાંભળ્યું હતું કે રૂપાલાને ખબર હોવી જોઈએ કે એમના 7 બારોની અંદર એમના નામ પણ ન હતા। એટલે આ બાબતથી ખરેખર મનુસ્મૃતિની વર્ણ વ્યવસ્થામાં જે વસ્તુ, જે કાયદો હતો કે શૂદ્રોને સંપત્તિ રાખવાના હક અધિકાર નથી, એ હક અધિકાર સંવિધાને આપેલા છે, એ સત્ય છે। તો જે મત આપવાનો અધિકાર છે એ પણ સંવિધાને આપેલો છે। તો આ બાબતથી મને ખૂબ આનંદ થયો કે મનસુખભાઈએ ખરેખર ખૂબ સારું કર્યું અને શપથ લેવડાવ્યા। અને ખરેખર આ ઇલેક્શનની અંદર દરેક વ્યક્તિએ મતદાન કરવું જ જોઈએ, ચોક્કસ, કારણ કે મત આપવાનો અધિકાર દરેક વ્યક્તિને વન વોટ વન વેલ્યુની અધિકાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અને દેશના સંવિધાને તમને આપેલી છે। પણ હવે મારે જે વાત કરવી છે કે સાહેબ, મનસુખભાઈ સાહેબ, આપ એક બાજુ શપથ લેવડાવી રહ્યા છો, આપની પાર્ટીના અનેક નેતાઓ અનેક વાર બફાટાઓ મારી રહ્યા છે ને હાલ પણ એમના અવારનવાર સ્ટેટમેન્ટો આવી રહ્યા છે, જે સ્ટેટમેન્ટો એવા હોય છે કે 400 પાર થાય એટલે આ સંવિધાન અમે બદલી નાખીશું, 400 પાર થાય એટલે આ સંવિધાન બદલી નાખીશું, આ સંવિધાન અમે બદલી નાખીશું, અમે આવેલા આ ભાજપને એટલા જ માટે આવ્યા છે કે આ સંવિધાન બદલવું છે, હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે। બસ આવી અવારનવાર આપના નેતાઓ વાત કરી રહ્યા છે। તો આ હાથીને દેખાડવાના અને સાવવાના બીજા, આ એવી કરણી અને કથણીમાં ફરક, આ એવી વાત આપની પાર્ટીની જે છે વિચારધારા એ અમને કઈ સમજાતી નથી। મનસુખભાઈ, આપે જે શપથ લેવડાવ્યા બાબતે અમને ખૂબ આનંદ આવી રહ્યો છે। મેં આપનો વિડીયો સોશિયલ મીડિયામાં જોયો, એટલા માટે આમાં મૂકી રહ્યો છું કે ખરેખર એક સારા ભણેલા ગણેલા વ્યક્તિ છે, એટલે એમને આ ખરેખર એક જાગૃત લોકોને એક પોતે જાગૃત કરી રહ્યા છે કે ખરેખર દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ। અને હું પણ કહી રહ્યો છું દરેક વ્યક્તિને કે અચૂક રીતે દરેક વ્યક્તિ મતદાન કરજો। પણ અહીંયા આપ મતદાનની વાત થઈ રહી છે ને, બરાબર છે, એટલે એ સંવિધાનિક બાબતની વાત થઈ રહી છે। એને એક બાજુ સુરતની અંદર 19 થી 20 લાખ લોકોને મત આપવા હતા, એ મત આપી ના શક્યા, એવી ઘટનાઓ પણ ક્યાંક ને ક્યાંક અહીંયા આ ગુજરાતની અંદર બની। એટલે કે લોકશાહીની હત્યા એક બાજુ થઈ રહી છે, એક બાજુ સંવિધાન ઉપર વારંવાર વાર થઈ રહ્યા છે। આમ છતાં આપની નીતિઓ સમજવી ખૂબ મુશ્કેલ છે, નામુમકિન છે, નામુમકિન છે। તો આ બાબતથી આપ શું કરશો એ અમને ખ્યાલ નથી આવતો। એટલે ખરેખર આ વિચારધારા જ્યાંથી તમારી સેટ થઈ રહી છે, જે આપના નેતાઓ વારંવાર સંવિધાન ઉપર પલટવાર કરી છે, એક બાજુ સંવિધાન છે એમને કોઈ વ્યક્તિ દરિયામાં ફેંકી દેવાની વાતો કરે છે, કોઈ સંવિધાનની અંદર સંવિધાનને ખુલ્લેઆમ સંસદને સામે હળગાવી રહ્યા છે। આમ છતાં આપના નેતાઓ અવારનવાર આવા બફાટાઓ મારી રહ્યા છે અને આપે આ જે કાર્ય કર્યું, આ કાર્યને ખરેખર હું બિરદાવું છું। જો આપની જે વિચારધારા છે
એ ક્યાંક ને ક્યાંક કઈ સારી વિચારધારા હોય એવું મને લાગી રહ્યું છે. તો દરેક વ્યક્તિઓને કહું છું, અવશ્ય મતદાન કરજો. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.